મિત્રો તમે કહો ને ધંધો ચલાવવો સહેલો છે, પણ હું અત્યારે લિસ્ટ બનાવું છે જે પરીક્ષા આવી બધી છોકરાઓને ચાલુ થવાની છે અને વેકેશન પડશે, તો આવતી સિઝનમાં શું બધું જોઈશે ને એમને એ હું લિસ્ટ બનાવું છું. અને મારે કઈ કઈ વસ્તુ લાવવાની છે ને એનું પણ હું લિસ્ટ એક તૈયાર કરું છું. કારણ કે જ્યારે ખરીદીમાં જાવીને ત્યારે માઇન્ડમાં એટલું બધું યાદ ન રહે કે આ વસ્તુ લેવાની છે, કેટલી ક્વોન્ટિટીમાં લેવાની છે, તો એમાં શું થઈ જાય, ભૂલ પડી જાય ને વસ્તુ રહી જાય. તો મેં હું એક કાચી યાદી તૈયાર કરી નાખી છે, એટલે મને આઈડિયા રહે હું જ્યારે વસ્તુ લેવા જાઉં ને કે આટલી વસ્તુ મારે આટલી ક્વોન્ટિટીમાં લાવવાની છે. તો તમને એવું લાગતું હોય ને કે બિઝનેસ કરવો સહેલો છે, તો સહેલો નથી, ઘણો બધો મુશ્કેલ છે. માનસિક રીતે પણ ઘણું બધું પૈસાનું સેટિંગ કરવું પડે છે. તો તમને હું લિસ્ટ બતાવું કેટલા પેજનું થયું છે, અને હજી તો વિચારીને ચાલુ જ છે કામ. અને તમને એવું લાગતું હોય હું ખોટું કહું છું, હું તમને તારીખ બતાવી દઉં, બરાબર? તમે જુઓ, હવે આપણે જોઈ લો, તમે 10:34 થઈ છે અત્યારે, 3 ત્રીજો મહિનો 12 તારીખ, અને એટલે ત્રીજો મહિનો, હા 12 તારીખને 2026 જોઈ લ્યો. અને તમે હું જે લિસ્ટ બનાવું જ છું, જો મારે કેટલી તારીખ જોઈ લો, 12/3/2026 છે. કેટલી ક્વોન્ટિટીમાં શું લાવવાનું છે ને એ બધું કમ્પ્લીટ હું કરું છું. પેજ જોઈ લો, આખા કમ્પ્લીટ થાય છે. જ્યાં ભૂલ પડે અહીંયા ચકચક પણ કરવી પડે. ભાવ અપડાઉન હોય બધું જુઓ, તમે લિસ્ટ જોઈ લો, બરાબર? આ બધી ક્વોન્ટિટી વસ્તુ મારે લાવવાની છે. આ કાચું રફ તૈયાર કરું છું હું, જુઓ તમે. કંઈક હજી ઓછામાં ઓછું 35,000નું બિલ આજનું થાય છે. અને હજી તો ઘણું બધું આઈટમ બાકી છે, કારણ કે હું 2-5 દિવસમાં જવાનો છું લેવા માટે. તો માનસિક રીતે ઘણું બધું સ્ટ્રેસ હોય છે. ઘણા બધાને એવું થાય કે શું સવારમાં દુકાને જાય છે, આખો દિવસ બેસવાનું અને કાંઈ કરવાનું નહીં. પણ ધંધો એટલો બધો સહેલો નથી, એટલે જેને લાગતું વળગતું હોય એ ધ્યાનમાં રાખજો. અને દુકાનવાળાની ખોટી નિંદા ન કરશો કે એમને શાંતિથી બધું થઈ જાય છે, એવું નથી હોતું. ઘણી બધી મુશ્કેલી પડે છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો. જે દુકાનનું ચલાવતા હોય એ જો આ વિડીયો જોતા હોય તો તમે પણ તમારા વિચાર મને DM કરી શકો. તો ચાલો, જય માતાજી.